નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગૌ માતા પર અત્યાચાર કરનારા વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી। શહેરના વ્યાયામશાળા રોડ પોપાટીનગરની પાછળવાળા મેદાન ઉપર કેટલાક નિર્દયી દ્વારા ગૌ માતાને બેરહેમીપૂર્વક મારવાની ઘટના બનતા મામલો પોલીસ મથકે પહોંચ્યો, જ્યાં યોગ્ય તપાસની માંગ કરી જવાબદાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવામાં આવેની સ્થાનિક હિન્દુ સંગઠનો દ્વારા રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દુ ધર્મના પવિત્ર પશુ ગાય માતા ઉપર જાહેરમાં લાકડીથી મારવા બદલ વિડીયોમાં દેખાતા તમામ શખ્સોને વિરુદ્ધ પશુ ક્રૂરતા સંરક્ષણ અધિનિયમ સેક્શન 11(1)L, ગુજરાત પોલીસ એક્ટ સેક્શન 119 અને જો વિડીયોમાં દેખાતા વ્યક્તિઓ સરકારી કર્મચારી હોય તો લાગતી વળગતી કલમો દાખલ કરી ગુનો દાખલ કરવો અને તેમની નોકરીથી બેદખલ કરવા। જે રીતે ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નગર અને મહાનગરમાં રસ્તે રખડતા પશુ અને હિન્દુ ધર્મમાં પૂજનીય ગાય માતા અને ગૌવંશ ઉપર પ્રશાસન દ્વારા ક્રૂરતાપૂર્વક દંડા વડે મારી અને ઘાસચારાની વ્યવસ્થા વગરની પાંજરાપોળમાં આતંકવાદીની જેમ પૂરવામાં આવે છે। જે કોઈ ગાય માતાને પૂજનીય માનતો ધર્મપ્રેમી સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે। ભારતના કાયદા અને સંવિધાનના સંરક્ષણ હેઠળ કોઈ પણ અબોલ જીવને મારી ન શકાય। जी, मारू नाम प्रकाश राजपूत, गौरक्षा दल आनंद जिला अध्यक्ष અને એક ગૌ પ્રેમી। जी, આજે વિષય એવો હતો કે છેલ્લા 3 દિવસ પહેલાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ઢોર ડબ્બાના માણસો દ્વારા જે રીતે રસ્તે રખડતા શહેરની અંદર અબોલ પશુઓને પકડવામાં આવે છે, એની અંદર હિન્દુ સમાજ જેને પૂજનીય, જેને મા માને છે એવી ગાય અને ગૌવંશને પણ એકદમ ક્રૂરતાપૂર્વક પકડવામાં આવે છે। મોઢાના ભાગે, માથાના ભાગે, આંખના ભાગે એવી રીતે દંડા મારીને જેની અંદર 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે, જેને હિન્દુ સમાજ માં માને છે એવી ગાયને દંડા મારીને જો પકડવામાં આવતી હોય તો ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજની લાગણી દુભાય છે અને હિન્દુ સમાજને હાટ પણ થાય છે। તો મહાનગરપાલિકા મહેરબાની કરીને આવી રીતે ક્રૂરતાપૂર્વક ગાયો પકડવાનું બંધ કરે, પકડે તો એની પદ્ધતિ થોડી બદલી નાખે। બીજું કે હાઈકોર્ટનો જજમેન્ટ છે કે ભાઈ ક્યારે પણ કોઈ પણ અબોલ પશુને કોઈ પણ સરકારી કર્મચારી દ્વારા કે કોઈ પણ વ્યક્તિ દ્વારા પકડવામાં આવે તો એની ઉપર ક્યારે અત્યાચાર કરવામાં ના આવે। બીજું કે ગુજરાતની અંદર જ્યારે ગૌ સંવર્ધનની, ગૌ સેવાની જ્યારે વાતો થતી હોય છે અને ગુજરાત સરકાર માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જે રીતે દરેક જગ્યા પર વાતો કરે છે કે ખાટકીઓની ખેર નહીં, ગૌ હત્યારાઓની ખેર નહીં અને ગાયો માટે જે બનતા પ્રયત્ન સરકાર કરી જ રહી છે, પણ ક્યાંક ને ક્યાંક માન્ય આપણે મીડિયાના માધ્યમથી મારે માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એવું જણાવવું છે કે સાહેબ, જો તમારી પાસે સમય હોય ને તો ગુજરાત રાજ્યની જેટલી સરકારી પાંજરાપોળ છે ને ત્યાં ઓચિંતાની એક વાર તમે તપાસ કરજો તો તમને ખબર પડશે કે ગાય અને ગૌવંશ ઉપર શું અત્યાચાર થઈ રહ્યો છે અને એને કેવી હાલતમાં એક આતંકવાદી અને બલાત્કારી આરોપી કરતાં પણ ખરાબ હાલત ગાય, દેશી ગાય જેને હિન્દુ સમાજ ગાય માને છે, જેને ભારતીય જનતા પાર્ટી પૂરું પ્રાધાન્ય આપે છે ગુજરાત રાજ્યની અંદર, તો ગાય માટેના બહુ કડક કાયદા છે, 7 વર્ષથી વધારેની કેદની જોગવાઈઓ છે। એવા રાજ્યની અંદર જ્યારે ગાય દુઃખી થાય ને તો હિન્દુ સમાજ પણ દુઃખી થાય છે। એટલે આ મીડિયાના માધ્યમથી મારે એવું કહેવું છે કે બસ વહેલામાં વહેલી તકે ગાયને સરકાર નહીં આપે, કારણ કે પ્રશાસન, લોકલ પ્રશાસન ક્યારે ન્યાય નહીં આપી શકે। અસ્તુ, જય શ્રી રામ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।